हमको बोलते हो लोग सब दारू पी के नाटक करते हैं। नेता साहब ये गाड़ी 120 110 पे गाड़ी चलाते हो लोग, ये गलत है क्या? नहीं गलत, आप बोलो बोलो। अभी आधा 1 घंटा हो गया, कोई आया नहीं एम्बुलेंस, अभी एम्बुलेंस और लोग को बोलते हैं तुम केस करो, हम देख लेंगे, हमको पता है हमारे साथ क्या होने वाला है। સુરતના સચિન વિસ્તારમાં કેદીઓની બસનો અકસ્માત થતાં કેટલાક કેદીઓ ઇજાગ્રસ્ત થયા। સુરતના સચિન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ નજીક આજે કેદીઓ ભરેલી પોલીસ બસનો અકસ્માત થયો હતો। માહિતી અનુસાર સુરત કોર્ટમાં લાજપોર જેલ લઈ જવામાં આવી રહેલા આરોપીઓને લઈ જતી બસ આગળ ટ્રક આવી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કેટલાક કેદીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્ત આરોપીઓને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને તરત જ બીજી બસ બોલાવી હતી અને બાકીના કેદીઓને સુરક્ષિત રીતે નિર્ધારિત સ્થળે રાજકોટ જેલ ખસેડી દેવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।